હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી વખત આજના આપણે નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે રણુજા રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે. તો વ્લોગમાં બનાવી લેજો છેલ્લે સુધી, અને જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પેલા આપણે કરી લઈએ નાસ્તો. હાલો તમને નાસ્તો કરવાનું બતાવી દો. પેલા તો અમારા કૌશિકભાઈ અને હાર્દિકભાઈ મસ્ત મજાની ચા બનાવી છે, બતાવી દઉં તમને. હું ખાલી સપોર્ટ કરું ગાઈસ. અમારા કૌશિકભાઈ અને હાર્દિકભાઈ મસ્ત મજાની ચા બનાવી છે, જો તમે. તો હવે ભાઈ બધા નાસ્તો કરવા બેસી ગયા છે, તો આપણે નાસ્તો કરતો કરીને પછી તમને મળીએ. હવે ચા નાસ્તો તો કરી લીધા છે ને. હવે આપણો સામાન બધો જે ચા નાસ્તો બનાવવા માટે ઉતાર્યો થઈ પાછો ચડાવવાનો છે. તો ભાર્ગવ માથે ચડી જાય ને હું એટલે અંબાવું છું. તો હવે પછી સામાન વામાન મેકીને રામદેવ પીર મહારાજના દર્શન કરવા જવાનું છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બનાવી રહેજો. તો બધાના પોતપોતાનું કામ મળી ગયેલું છે. જો તમે આ ભાઈ ને ગાડલા બાડલા ફેરવવાનું કામ મળી ગયું છે, ઓલાને ઉપર બંધાવવાનું છે, અને હજી સામાન લઈને અડધો આવે છે. જો તમે તો હવે હાલો ભાઈ, બધું બંધાઈ જાય એટલે જાય આપણે દર્શન કરવા માટે. તો ફાઇનલી ભાઈ આપણે બધું કમ્પ્લીટ કામ કરીને નીકળી ગયા છે હાલીને દર્શન કરવા માટે. તો બતાવી દઉં હું તમને. અહીંથી ભાઈ રણુજાના રામદેવ પીર મહારાજના દર્શન કરવા જવાનું છે આપણે. હા તો ભાઈ ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ, અને આ છે ગેટ અહીંયા, અને અંદર જઈને આપણે દર્શન કરવાના છે. તો બનાવી લેજો બ્લોગમાં. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે અંદર ગેટની બાજુમાં. આ છે ગેટ અહીંયા રામદેવ પીર રણુજાનો, અને અહીંથી જવાનું છે આપણે દર્શન કરવા માટે. તો બનાવી લેજો છેલ્લે સુધી. અને ભાઈ ફાઇનલી આપણે અંદર મંદિરની અંદર ફોટો પડે છે. હું ખાલી આસવા વાળો છું અહીંયા. બધા રામદેવ પીર મહારાજના ભોલિયા અને રામદેવ પીર મહારાજના મૂર્તિ એવું રીતે જોઈ જાઓ તમે, બતાવી જાઉં હું તમને. આ રામદેવ પીર મહારાજ આ કઈ સમાધિ સમાધિ હતી. બાપાના પૂછવા જવું પડે. રામાપીર ની તો અંદર છે, આ એની છે ભાઈ. જો કોઈને ખબર હોય કોમેન્ટ કરી દેજો. હા એમ. તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરીને પાછા ગેટ ઉપર આવી ગયા છે. પાછળ નજારો જોઈ લો.